નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। બધા જ માણસોનું એક સપનું પૈસાદાર બનવાનું હોય છે। પૈસાદાર બનવા માટે માણસ ઘણા બધા પ્રયત્નો કરતો રહેતો હોય છે, જેમાં પૈસાદાર બનવા માટે ઘણી વાસ્તુ ટિપ્સ પણ ઘણી વખત કામ આવી જતી હોય છે। તો આજે આપણે એવી 15 વાસ્તુ ટિપ્સનું રહસ્ય જે આપણે પૈસાદાર કે ધનવાન બનાવી શકે છે। તો આજના વિડીયોમાં આપણે એવી 15 વાસ્તુ ટિપ્સ વિશે જોઈશું કે જેનાથી તમારા જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિમાં અવશ્ય બદલાવ આવશે। તો આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે। ઘણા લોકો ધનવાન બની જાય છે કારણ કે તે અમુક એવી વાસ્તુ ટિપ્સ અને વાસ્તુના ઉપાયોનું પાલન કરતા હોય છે। તો આજના વિડીયોમાં એવા મુખ્ય 15 વાસ્તુ ટિપ્સ અને વાસ્તુના ઉપાયો વિશે વિડીયોમાં જોઈશું। તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। તો આવી 15 વાસ્તુ ટિપ્સ અપનાવશો તો તમારા ઘરમાં થશે ધનની વર્ષા। માણસ હંમેશા પૈસા કમાવા માટે સખત મહેનત કરતો હોય છે કે જેથી તેનું જીવન આરામદાયક વીતી શકે। આ માટે તે સવારથી લઈને સાંજ સુધી ઘરની બહાર જ રહેતો હોય છે। વ્યક્તિને તેના ઘરમાં જ શાંતિ અને સુખ મળે છે। ઘરે પહોંચતા જ બધો થાક દૂર થઈ જાય છે। પણ જો ઘરમાં વાસ્તુ સંબંધિત દોષ હોય તો ઘરમાં સુખ શાંતિ રહેતી જ નથી અને પૈસા પણ ટકી શકતા નથી। તો ચાલો જાણીએ વાસ્તુની કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ। તો પહેલું, વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। તેથી ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો। આ ઉપરાંત તુલસીના પાનનું નિયમિત સેવન તમને અનેક પ્રકારની બીમારીઓથી પણ બચાવી શકે છે। તુલસીના ઔષધિ ગુણોને કારણે ઘરના વાતાવરણમાં પણ હંમેશા તાજગી બની રહે છે। તો આગળ બીજું, વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ। કઈ ખૂણાને? ઉત્તર પૂર્વ ખૂણાને, કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે। આ ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું કરીને, એટલે કે ભોજન પૂર્વ તરફ મોઢું કરીને જ ખાવું જોઈએ। ત્રીજું, વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે, તેથી રાત્રે સૂતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મૂકીને સૂવું જોઈએ। દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી પાચન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે, એટલે કે ઉત્તર દિશા તરફ માથું રાખીને ના સૂવું જોઈએ। ચોથું, અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ। શું? પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ। તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। પાંચમું, મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, તેથી ઘરના પ્રવેશ દ્વારને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ। ઘરનો મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જશે। સ્વસ્તિક, ઓમ, શુભ લાભ જેવા શુભ ચિહ્નોનો ઉપયોગ જરૂર કરો અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશજીની મૂર્તિ પણ અવશ્ય લગાવો। છઠ્ઠું, ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્રો ન મૂકો। એક જ ભગવાનની અનેક મૂર્તિઓ પણ ન હોવી જોઈએ અને બેડરૂમમાં ભગવાનની કોઈ પણ તસવીર બને ત્યાં સુધી ન જ રાખવી જોઈએ। સાતમું, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ
અથવા તો ઉત્તર દિશામાં હોવો એ શુભ ગણવામાં આવે છે. કઈ દિશામાં? તો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો એ શુભ મનાય છે. જો આ શક્ય ન હોય તો સ્વસ્તિકનો અભિષેક કરીને મુખ્ય દરવાજા પર સ્થાપિત કરી દેવું જોઈએ. 8મું, વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવામાં કહેવામાં આવ્યું છે. દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખુલવી જોઈએ અને ખોલતી વખતે અને બંધ કરતી વખતે બારી બારણાનો અવાજ ન આવે એવી રીતે ગોઠવવી જોઈએ. 9મું, દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય પણ નૈત્ય ખૂણામાં ન મૂકવી. તેનાથી કામમાં મુશ્કેલી પણ આવી શકે છે. આ ઉપરાંત ઘરમાં ક્યારેય બિનજરૂરી વસ્તુઓ, તૂટેલું ફર્નિચર, કચરો અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ પણ જમા ન કરવી જોઈએ, એટલે કે તેનો સંગ્રહ પણ કરી રાખવો ના જોઈએ. 10મું, ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા તો પૂર્વ તરફ રાખવું. કઈ દિશામાં? ઉત્તર અથવા તો પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગમાં પ્રકાશ થવો જોઈએ. 11મું, ઘરની દક્ષિણ દિવાલ પર અરીસો ક્યારેય પણ ન લગાવવો જોઈએ. અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિવાલ તરફ લગાવવો શુભ મનાય છે. 12મું, ઘરના ખૂણામાં ક્યારેય પણ કરોળિયાના જાળા ન થવા જોઈએ, નહીંતર રાહુ ખરાબ પણ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવવું પણ પડી શકે. 13મું, ઘરમાં મહાભારત, યુદ્ધ, ઘુવડ, વહેતા ધોધની તસવીરો ક્યારેય પણ ન લટકાવવી. તેનાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ પણ થઈ શકે છે. 14મું, ઘરની સીડીઓ પૂર્વથી દક્ષિણ અથવા તો ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ. કઈ તરફ? પૂર્વથી પશ્ચિમ અથવા તો ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ અને સીડીઓની નીચે સ્ટોર રૂમ કે બાથરૂમ ન હોવું જોઈએ. 15મું, દિવાલ અથવા છત પર કોઈ તિરાડો અથવા તો ભેજ ન થવો જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો, વાસ્તુને લગતા અમુક ઉપાયો અથવા અન્ય આવા રસપ્રદ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે વારંવાર મળી શકીએ. તો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો. તો હવે તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.